ભરૂચના જાડેશ્વર સ્થિત પવિત્ર નર્મદા તટ પર આવેલા સુપ્રસિદ્ધ શ્રી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે મોટી સંખ્યામાં કાવડી યાત્રીઓ ઉમટી પડ્યા હતા. ભરૂચ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને અન્ય રાજ્યોમાંથી પણ શ્રદ્ધાળુઓ મહાદેવના દર્શન અને નર્મદા મૈયાનું પવિત્ર જળ લેવા પહોંચ્યા હતા. પરંતુ નર્મદા ઘાટ બંધ હોવાને કારણે કાવડ યાત્રીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને તેમણે તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી. છેલ્લા કેટલાક મહિનાઓથી નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના નર્મદા ઘાટના નવીનીકરણ અને નિર્માણની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે ઘાટ હાલ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યો છે. પરિણામે બેન્ડ બાજા સાથે પહોંચેલા કાવડ યાત્રીઓ પવિત્ર નર્મદા જળ ભરી શક્યા ન હતા, જેના કારણે તેમની ધાર્મિક યાત્રામાં વિક્ષેપ સર્જાયો અને શ્રદ્ધાળુઓમાં નિરાશાનું વાતાવરણ જોવા મળ્યું હતું. હાલ ઉત્તર ભારતમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જ્યારે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં પણ શ્રાવણ માસનો પ્રારંભ થવાનો છે. દર વર્ષે આ પવિત્ર અવસરે હજારો ભક્તો નર્મદા સ્નાન કરી મહાદેવના દર્શન માટે અહીં ઉમટી પડે છે. આવી સ્થિતિમાં ઘાટ બંધ રહેતા આગામી દિવસોમાં વધુ મુશ્કેલીઓ ઊભી થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. કાવડ યાત્રીઓ અને સ્થાનિક શ્રદ્ધાળુઓએ વહીવટી તંત્રને અપીલ કરી છે કે ઘાટના નિર્માણ કાર્ય વચ્ચે પણ તાત્કાલિક વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે. નર્મદા નદીના જળ સુધી સુરક્ષિત અને સરળ પહોંચ સુનિશ્ચિત કરવામાં આવે, જેથી શ્રદ્ધાળુઓ પવિત્ર નર્મદા જળ મેળવી પોતાની કાવડ યાત્રા અને શ્રાવણની ધાર્મિક પરંપરા નિર્વિઘ્ને પૂર્ણ કરી શકે. मैं आलूराम गुजर अंकलेश्वर से यहाँ हर साल कावड़ यात्रा लेके जाते हैं. अंकलेश्वर से यहाँ से भर के जाडेश्वर नीलकंठ महादेव मंदिर से भर के अंकलेश्वर होके गुमानदेव जाते हैं, शिव जी के वहाँ पे जल चढ़ाते हैं. तो प्रशासन से विभिन्न निवेदन है कि यहाँ पे जो सुविधा अभी हाल फिलहाल बंद की हुई है उसको थोड़ा व्यवस्थित चालू करवाए, तो क्या कि कावड़िया सब आएंगे यहाँ से कलश भर के व्यवस्थित कावड़ यात्रा लेके नर्मदा नदी से जल लेके निकल जाएंगे. इसलिए प्रशासन से हाथ जोड़ के निवेदन है कि थोड़ा इसको अतिशीघ्र व्यवस्था करवाए कावड़ियों के लिए जल भरने के लिए.